અમૃત પુષ્પ દ્વારકાનું મોરબી કેન્દ્ર બોલી રહ્યું છે. આજે 1 મહિના પછી અમારે સુરતથી મર્ક્યુરાઇટ ડિસ્ટોપી, શું નામ તારું? કુશ. હા, કુશ બાબુ આવ્યા છે. 1 મહિનો પહેલા મોરબી કેન્દ્ર ઉપર મર્ક્યુરાઇટ ડિસ્ટોપીનો એમને રોગ હોવાથી મોરબી કેન્દ્ર ઉપર આવેલા. આજે મહિનો દી પછી પાછા આવેલા. ત્યારે આવો આપણે એ લોકો પાસે જાણીએ કે 1 મહિનામાં કેટલો ફેર છે. 1 મહિના પહેલા તમે આવ્યા હતા સાહેબ, 1 મહિનામાંથી અત્યારે કેટલો તમને ડિફરન્સ લાગે છે? 1 મહિના પહેલા એનો વજન હતો 1 કિલો, 14 કિલો વજન હતો. હા, 1 મહિના પછી એનો 15 કિલો વજન થયો, એટલે 1 કિલો વજનમાં ફેર પડ્યો છે. બરોબર. અને જે કિડનીમાં સુધારો છે. કિડનીમાં શું હતું? કિડની માનો ને કે હા હા હા, એની કિડનીનું એનું હતું ક્રિએટિન લો 0.3 હતું. કિડની લો 0.3 હતું. અત્યારે કેટલું થયું? અત્યારે 0.50 લેવલ આવી ગયું. આ 0.50 લેવલ આવી ગયું લોનો. અને હાઈનું હતું એનું હાઈ હતું 10.56 અને અત્યારે કેટલું આવ્યું છે? 10.30. એટલે એ બે લેવલ આવી ગયું. કિડનીનું 10.20 જોઈ એટલે એ લેવલ આવી ગયું. એટલે કિડનીની અંદર સુધારો બતાવે છે. લીવરની અંદર એસજીપીટી. હવે એનું એસજીપીટી કેટલું હતું આના પહેલા? 298 હતું. એના એસજીપીટી 298 અને અત્યારનું કેટલું છે સાહેબ? 231. એટલે એસજીપીટીમાં ધારો એવો સુધારો થયો છે. હજી 1 મહિનાની અંદર કે તમારે આ બાબાનું વજન 1 કિલો વધ્યું, કિડનીનું ક્રિએટિન લેવલ આવી ગયું અને એસજીપીટીનો ઘટાડો બતાવે છે. હવે જે મેઇન વસ્તુ છે આની અંદર એ સુધારો થયો છે. હજી 1 મહિનાની અંદર કે તમારે આ બાબાનું વજન 1 કિલો વધ્યું, કિડનીનું ક્રિએટિન લેવલ આવી ગયું અને એસજીપીટીનો ઘટાડો બતાવે છે. હવે જે મેઇન વસ્તુ છે આની અંદર એ એમાં સીપીકે નામનું જે રિપોર્ટ કરાવવામાં આવે છે એની અંદર ઘડીકમાં સુધારો થતો નથી. 9,000, 10,000, 9,000, 10,000, 9,000, આ 9,200 ને બદલે 10,000 પહોંચી જાય છે. અને ઘણા લોકોને મારે રિપોર્ટ આવે છે 15,000, 20,000, 25,000. હવે જો આ મર્ક્યુરાઇટ ડિસ્ટોપી એના વિશે તમને આજે હમણાં થોડીક વાર પછી બીજો વિડીયો ઉતારી અને આપણે સમજાવશું કે મર્ક્યુરાઇટ ડિસ્ટોપી એટલે શું. અત્યારે આજની તારીખમાં તમારા બાબાને કિડની રિપેર થઈ ગઈ છે. આપણી પાસે કોઈ દવા છે નહીં. તમારા ફેમિલી ડૉક્ટર જોડે મારે કાલે વાત તમે મને કરાવી તો ફેમિલી ડૉક્ટર સાહેબે કીધું કે આની કિડની ઓકે થઈ ગઈ છે. હવે તમારું લીવર ઉપર એ થોડુંક ખરખું થતું આવશે. એટલે ઓલ ઓવર તમને આ બાબાને શું ફેર લાગે છે બેન? ઘણો ફેર છે. તમે રાજી છો? બરોબર ને? અહીંયા દવા તો નથી ને? આને જો ગાલના ગટિયા જો ગાલના ગટિયા બહાર નીકળી ગયા. બરોબર. ગૌશાળાએ જાય છે એટલે તમે વિડીયો મોકલો છો. હવે એને મેઇન ફોટ તમને કહી દઉં, એની પગની પેની માંડી નો શકે, પણ હવે એ થોડોક માંડવા માંડ્યો છે. એ તમે જે વિડીયો મોકલો છો ને એમાં હું જોઉં છું. બરોબર ને? એટલે સુધારાના અંશ દેખાય છે. જો ભાઈ આ
આપણી પાસે દવા નથી. 1 મહિનાની અંદર આપણે જે કાંઈ કર્યું એનાથી આટલો સુધારો દેખાય છે. આની અંદર જે પરેજી પાડે છે રિઝલ્ટ લઈ જાય છે. જે પરેજી પાડે ને વિશ્વાસ રાખે અને રિઝલ્ટ આવે છે. બાકી અમારી પાસે અમે ડોક્ટર નથી, દવા નથી, કાંઈ દેતા નથી, કાંઈ વેચતા નથી. બરોબર, તમે પરેજી પાડો ને મોજ કરો. અમારે તો બસ આના નામનું એક તમે રામ નામની બુક લઈ આવ્યા છો. અહીં દિયો મનસુખભાઈ, રામ નામની બુક આવી ગઈ. બરોબર, અમારે રામ નામની બુક લખીને અમારી ફી જે ગણો એ બરોબર એ ભૂલતા નહીં, નકર ધક્કો થશે ગમે ત્યારે. બરોબર, જય દ્વારકાધીશ.